સીતારામ બધાયને. એટલી ગરમીની કોઈ સીમા નથી ને એટલી ગરમી થાય છે. કામ કરીએ ને એટલે બહુ થાય. કઈ ક્યારેક ક્યારેક વિચાર આવે કે બરફ પડતો હોય ને ત્યાં વયું જવાય, પણ પછી મારો છોકરો એમ કહે કે મમ્મી અહીંયા બરફ પડે ને તો અમને એમ થાય કે તડકો નીકળે તો સારું, અમને તડકામાં મજા આવે. સાચી વાત છે, કોઈને કાંઈ હવાતું નથી, નથી ટાઢું હવાતું, નથી ઊનું હવાતું. મનુષ્યનો સ્વભાવ જ એવો છે. પોતાની પાસે જે છે ને એનાથી એને સંતોષ નથી, અને બીજા પાસે છે ને એ જોઈએ છે, એટલે એ દુઃખી થાય છે. આ આપણા સ્વભાવની અંદર વણાયેલું છે. જુઓ, આજે ઇન્સ્ટાગ્રામ તમે ખોલો, યુટ્યુબ ખોલો, ફેસબુક ખોલો, તો એક જ કમ્પ્લેન હમણાં હું જોતી હોય છું કે એક જ કમ્પ્લેન આવે કે ફલાણા એજન્ટે આટલા રૂપિયા ખાઈ લીધા અને આને વિદેશ ના મોકલા ને આટલા રૂપિયા. હવે આમાં જે છે ને એ 50% સાચું હોય ને 50% ખોટું હોય. આપણે ઢોરની વાહે ઢાંઢુડી ન થવાય. આંખે જોઈએ નહીં, કાને સાંભળીએ નહીં, અને પૂરેપૂરી સચ્ચાઈની આપને ખબર ના હોય ને ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને બદનામ કરાય નહીં. કોણે કેટલા ખાધા છે અને કોણ કેમ પહોંચ્યું નથી એની આપણને ક્યાં ખબર છે પૂરી માહિતીની. હું જ હમણાં વિડીયો બનાવીને મૂકી દઉં. દાખલા તરીકે મારે જવું છે યુરોપની અંદર. હવે યુરોપની અંદર જવા માટે અમુક જે છે એ એક્ઝામો કે કંઈક પણ એવું જે તે જે પ્રોસેસ થતી હોય એ પાસ કરવાનું હોય, અને એમાં હું રિજેક્ટ, ત્યાંની સરકાર મને રિજેક્ટ કરે તો એજન્ટ શું કરે? રહી વાત એજન્ટની, તો એની જેટલી ફીસ આપણે પહેલાં એટલી જ એને પ્રોવાઈડ કરાય કે જેટલી એની ફીસ થતી હોય. આપણે ભોળા થઈને બધાય દઈ દઈએ તો એનો વાંક કે આપણો વાંક? ઘણી વખત જે છે ને આપણી ભૂલો જે છે એ આપણને પછી હેરાન કરે. આપણી ભૂલો ઘણી વખત આપણે ભોળા થઈને ઘણું બધું આપણે કુરબાન કરી દેતા હોઈએ, અને એ ભોળ પણ આપણને નડે. માણસના પેટની અંદર કેટલું પાપ છે ને આપણને ખબર નથી અત્યારે. જેવા આપણે છીએ કે આપણા સમજીને બેસી ગયા હોય એવા જ બધાય નથી હોતા. માણસના વિચારો, એની દ્રષ્ટિ, એનું આગલું એક પગલું આપણા વિશેનું એ બહુ અલગ છે. આ મેં 20 વર્ષ નોકરી કરી ને એની અંદર મને બહુ આ અનુભવ થયા. કેવા અનુભવ થયા હું તમને જણાવું. ઘણી વખત જે છે ને આપણી પાસેથી એટલા બધા કામ કરાવી લેવામાં આવે, આમ આપને એમ થઈ જાય કે જે આપણી પાસેથી શીખે છે ને એ આપણા જ છે, અને આમ આપણા માટે થઈને એ કુરબાન થઈ જાય એમ છે. સાલા એના પેટની અંદર શું હોય ને આપણને ખબર ના હોય. જોકે આ છેલ્લે ત્યાં જ ત્યારીએ આનો વિકાસ ન થાય, અને કદાચ એ આપણાથી 2 સ્ટેપ આગળ હોય તો એનું બધું દવાખાનામાં જાતું હોય. આ તમે નજરે જોયું છે. જે પગાર વધારે હરામનો તમે લીધો હોય ને એનો તમારો પગારથી 3 ગણો ડોક્ટરો લઈ જતા હોય, અને પ્લસ આપણે પીડા શરીરમાં ભોગવીએ એ અલગ. ત્યારે આપણે વિચાર કરવાનું કે ઘણી વખત આપણે છેતરાઈએ ને ત્યારે દિલ તો દુઃખી થાય, પણ આપણે જ્યારે છેતરાઈએ ને ત્યારે આપણો 1000 હાથવાળો છે ને બધું જોતો હોય કે મારું સંતાન છેતરાય છે, હું નહીં. હું તો બધુંય જોઉં છું, અને તને ધડમૂળમાંથી એવી તો છેતરીશ કે તું જમીન ઉપર પગ દેવાને લાયક રહીશ નહીં. આ જે છે ને આપણે અનુભવ થાય એટલે આપણે ધીમે ધીમે માણસના વિશ્વાસ કરતાં આપણે ઓછા વિશ્વાસ કરીએ. ધીમે આપણી અંદર પરિપક્વતા આવે. પણ એના માટે તો પહેલાં આપણને જે છે એ 1-2 વખત ઈશ્વર આપણને આવા આઘાત લગાડે. પછી રહી વાત આપણાની કે કુટુંબીજનોની કે સગા સંબંધીઓની કે કોઈ પણ કે કોણ તમારું ને કોણ નથી તમારું. તમે તમારું કોણ છે ને તમને ત્યારે ખબર પડી જાય કે એક વખત તમે ગરીબ છો ને એમ સાબિત કરી દો. તમે ગરીબ છો અથવા તો તમારી પાસે થોડુંક ઓછું નાણું છે એટલે તમારા ફોન જાય ને કોઈને તોય સામેવાળાને ક્વેશ્ચન થાય કે હાડા પૈસા નહીં માગે ને. તમે એની ઘરે અચાનક પહોંચી જાઓ ને તો એના મોઢાના હાવભાવ બદલી જાય, પૈસા લેવા તો નહીં આવ્યા હોય ને. એટલે ત્યારે આપણને ખબર પડી જાય કે આ દુનિયા પૈસાની છે. એટલે આપણા સંતાનોને જે છે ને નાના હોય ને ત્યારે સંસ્કારોની સાથે સાથે આ સમાજની અંદર પૈસાનું મહત્વ થોડું શીખવીએ કે દીકરા, આ સમાજની અંદર વેલ્યુ જે છે ને એ માણસની જ્ઞાનની નથી, બુદ્ધિની નથી. અત્યારે અકલમઠું માણસ હોય ને, હજારો એની અંદર ગુનાઓ ને હજારો દોષ હોય છતાંય વાવા થાય. કારણ શું કામ વાવા થાય?
એની પાસે ધનજીભાઈ છે, પૈસા છે. એટલે આ યુગ છે ભાઈ, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. આ યુગની અંદર આવું જ છે. ઓલું એક ગુજરાતીની અંદર કહેવત આપણું કહેવત છે કે મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ. મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ, એથી તો કાગા ભલા મનય મેલા ને તનય મેલા. આ દુનિયાની અંદર જે છે ને ઘણા બગલાઓ છે. વાણી એવી મીઠી રાખે કે એની કોઈ વાત ન પૂછો. જાણે મધ જરતું હોય, એના તન ઉજળા હોય. જો બગલાનું ઉદાહરણ એટલા માટે આપ્યું છે કે બગલાના તન ઉજળા છે, પણ બગલો તાપીને બેઠો હોય કે જેવું જળાશયની અંદર જીવડું કે માછલું કંઈ પણ દેખાય એટલે ફટ કરતું ખાઈ જાય, એટલે એનું કામ કાળા છે. એટલે આ જ્યાં તમને એવું લાગે કે સરસ મજાનું ઇન્સર્ટ કરેલું છે, ગાડી છે, સરસ મજાના આમ એકદમ વીઆઈપી સ્ટાઇલની અંદર વ્યક્તિત્વ ધરાવે છે, તો આ ભરોસાનું પાત્ર છે. જરાય ભરોસો નહીં કરવાનો. મેલું ઘેલું છે, બિચારું નાહી ધોયું નથી, અથવા તો લઘર વઘર પોતે પોતાના કપડાં કામની પાછળ આવ્યું છે, ત્યારે એવું નહીં વિચારવાનું કે આની પાસે કાંઈ નહીં હોય ને આ ખરાબ હશે. અત્યારે તો મેં એવાય માણસો જોયા છે કે જેટલા જેટલા સાફ સુથરા દેખાય છે ને એટલા ગંદકીથી ભરેલા છે ઘણા. જેટલા સાફ સુથરા ઘણા બધાને લાગુ નથી પડતું. સાફ સુથરા દેખાય છે એટલા ગંદકીથી ભરેલા હોય છે. એટલે બહુ સાફ સુથરાઈ ઉપર જવું નહીં. આની અંદર બગલાના લક્ષણો હોય ને હોય. અને દરેક મેલું ઘેલું કે અસ્તવ્યસ્ત માણસ જે છે એ પોતાના કામની પાછળ અથવા તો પોતાના જવાબદારીઓની પાછળ ઘણી વખત પોતાના જીવનની ચોખ્ખાઈ એ રાખી ન શકતું. એટલે એનો અર્થ એવો નથી કે એ મેલા હોય છે. તો આ ધીમે ધીમે બધાય અનુભવ થાય. એક નાનકડી મારી વિદ્યાર્થીની છે, નાનકડી એટલે બહુ નાનકડી તો નથી પણ હમણાં નવી સાસરે ગઈ અને પછી શરૂઆતમાં મારા પાસે ભણ્યા હોય 2-3-4 વર્ષ, 4 વર્ષ ભણી હતી. એટલે પછી મને ફોન કરે, મેડમ ફોન તો મારા હોય જ વોટ્સએપ ઉપર બધાના પાસે. લગભગ એમ કહીએ ને કે 7,000 વિદ્યાર્થીઓ મારી પાસે અત્યાર સુધીની અંદર એની પાસે મારા નંબર હશે, ત્યારથી વોટ્સએપ આપવા બધાનું ગ્રુપમાં લાગુ પડ્યું. તો આ વિદ્યાર્થીઓ મને લગભગ ફોન કરીને કહેતી હોય કે મેડમ સાચી વાત છે કે અમારે આમ થાય, આપને એમ થાય કે આપણા જ છે, તમે બધી વાત કરતા હોય ને ઘણી વખત જે સમાજની, એ સાચી વાત છે, અમે ઘણી વખત થાપ ખાઈ જાય. મેં દીકરા 5-7 વર્ષ થાય ને પછી તમને પીઢતા આવી જશે. ત્યાં સુધી આંખ ખુલ્લી રાખવી, કાને ખુલ્લા રાખવા અને જીભને મૌન ધારણ કરી લેવું, શાંત રહેવું, બહુ બબડ કરવું નહીં. એટલે બહુ બોલશો નહીં, બધું સાંભળશો ને એટલે માણસની વાસ્તવિકતાની તમને ખબર પડી જશે. આપણે આપણા જીવનની અંદર જે છે ને બહુ બોલવું નહીં, કારણ કે બોલવાવાળા આપણા પરિવારમાં ઘણાય હોય. હોશિયાર હોય, ડાયા હોય, બુદ્ધિશાળી હોય, એને સામાજિક નોલેજ ઢગલા હોય એનાથી વધારે, ટૂંકમાં જેટલું હોવું જોઈએ ને એનાથી વધારે આપણી જીભને આપણે બંધ રાખીએ એટલે ધીમે ધીમે બધાય જે છે ને એની અંદર કેટલું છે ને એ આપણને પીરસશે, એક આવીને પીરસશે. બસ આપણે આપણા કાન ખુલ્લા રાખવા અને આંખ ખુલ્લી રાખવી. અને પછી જે છે એ 2-5 વર્ષ થશે ને એટલે તને તારું કોણ છે, તારું કોણ નથી એ બધી ખબર પડી જાય. અને અંતે છેલ્લે તને એટલી ખબર પડશે કે તારા સાસુ સસરા અને તારા પતિ અને તારો પરિવાર, આ જ તારો પરિવાર છે. પછી તને હકીકતની ખબર પડશે. કારણ કે સાસુ સસરા ગમે એવા હોય ને એ એના દીકરાનું ખરાબ કોઈ દિવસ ના કરે. ક્યારેક અમુક કિસ્સાઓમાં મને મેસેજ કરતા હોય, ફોન આવતા હોય કે મેડમ આવું છે, એ હોય છે, પરંતુ દરેક જગ્યાએ આવું નથી હોતું. એનો વહુ કદાચ વાલી હોય ના હોય, પણ એનો દીકરો તો એના અઢળક વાલો હોય, એટલે એના દીકરાનું ને એના દીકરાના સંતાનોનું એ લગભગ ખરાબ નથી કરતા હોતા. એટલે કરવો ભરોસો તો આ ન કરવો, વાત કરવી તો આની પાસે કરવી. અને ક્યારેક ઈચ્છા થાય કે પેટ ઠલવવું છે તો ભગવાન પાસે ઠલવી લેવાનું. માણસ પાસે કોઈ દિવસ પેટ ઠલવવાનું નહીં. માણસ જે છે એ 2 મોઢારી બંબઈ હોય છે. આ વિદ્યાર્થીને હું આવી
જે લગભગ ક્લાસની અંદર એ પહેલાં હું કહેતી, અને હજી મને કોઈક કંઈક પૂછે ને તો હું કહેતી હોય છું. જસોદાબેન કાલ કહેતા હતા કે બેન તમે તો બહુ પાતળા છો, શરીરને બહુ મેન્ટેન. હું છે ને નજીકથી આમાં હું થોડીક વધારે જાડી લાગુ એનું કારણ શું છે, કેમેરો નજીક હોય મારો પાસે, મારા હાથમાં મોબાઈલ રાખું, અને ઓલા કોઈક બીજા વિડીયો ઉતારતા હોય ને તો દૂરથી સીન લેવાતા હોય. બહુ જાડી હજી નથી થઈ, માપમાં રાખ્યું છે શરીર. એનું કારણ છે કે સવારેથી સાંજ લગી હું જે છે ને કંઈક ને કંઈક કામ કરી રાખું. એક વખત તોય હમણાં વધ્યું છે મારું, થોડુંક શરીર વધ્યું છે. એ તમને દૂરથી થોડુંક ઓછું દેખાતું હતું, પણ થોડુંક વધ્યું છે. એનું કારણ નોકરી મૂકી, બાની ચિંતા થોડીક, બાનું કામ વળવું થઈ ગયું, એટલે થોડુંક તો શરીર વધે નહીં. કોઈ પણ જાતનું મગજ ઉપર સ્ટ્રેસ લેવાનું બંધ કરી દીધું. 2 કાન ઈશ્વરે દીધા, એક સાંભળવા માટે ને એક કાઢી નાખવા માટે. આપણે કાંઈ પણ કોઈ કાંઈ કહીએ આપણે લાગુ પડતું જ નથી. એટલે હું મારા મનની અંદર કાંઈ લઉં નહીં. અને બીજું કોણ મને એક બેન કહેતા હતા કે તમને 51 વર્ષ થયા છે ને, હું કહેતી હોય ને કે મને 51 વર્ષ થયા, તો તમને 51 વર્ષ જેવું લાગતું નથી, કે તમે થોડાક નાના હોય ને એવું લાગે. આપણે જે છે ને મનની અંદર કોઈ પણ પ્રકારના કોઈ પણ પ્રત્યેના વિચારોને કાળક્રોધ ન રાખીએ ને, એટલે આપણી ઉંમર ઉપર એની અસર ઓછી થાય. કોકની ચિંતા લઈને બેસીએ ને કે ઓને હું કર્યું, નાનીએ હું કર્યું, નાનું હું થયું, નોનું હું થયું, ને પારકી પંચાત. જેને હું એક દિવસે વિડીયામાં કહેતી હતી કે માણસને બહુ બીજાના લાઈફની અંદર ઝાંકવાની ટેવ પડી ગઈ છે. આ ઓછી કરી નાખીએ, આપણે આપણું જ સંભાળીએ, બસ પૂરું. એટલે લગભગ સ્વાસ્થ્ય ઉપર એની સારી અસર થાય, અને આપણું મેન્ટેન થોડુંક શરીરનું સારું રહે. બાકી તો જેવા જેના વિચાર. એટલે થોડુંક તો શરીર વધ્યું છે, પણ હું ધ્યાન વધારે રાખું મારા શરીરનું. બહુ જાડી જરા કંઈ થવા માંડું ને તો પાછી કસરત ને યોગા ને હાલવાનું ચાલુ કરી દઉં. થોડુંક ખાવા ઉપર અમુક જે ફેટ વધારતા હોય એ ઓછું કરી નાખું, કારણ કે શરીર જાડું બહુ સારું નહીં. મારે હાહુનું શરીર બહુ સરસ હતું, પાતળું પાતળું. મારી ઈચ્છા છે કે હું એવી બની જાઉં, પણ એવી તો કોઈ દી ન બનું. બહુ બા તો પાતળા થઈ ગયા હતા. તો આવજો બધાય. સમાજ છે, કુટુંબ છે, પરિવાર છે, અને સંસાર છે. આ સંસારનું ચક્ર છે, આમ જ ફેરે રાખવાનું છે, અવિરત ફેરે રાખવાનું છે. આપણે એમાં આપણી આંખ ખુલ્લી રાખી, કાન ખુલ્લા રાખી, અને જીભ બંધ રાખી અને બધું જોઈએ રાખશું, એટલે ઓટોમેટિકલી બધા જે છે એ કોણ કેટલામાં છે ને એ આપણે બતાવશે. આપણે કોઈને પૂછવું નહીં પડે તમે કેવા છો, સારા છો, ખરાબ છો. એ ઓટોમેટિકલી આવીને આપણે જે એના અમૃત વાણી પીરસી જાય ને એ ઉપરથી ખબર પડી જાય કે આની અંદર કેટલું છે. મને ઘણા કહેતા હોય મારા દીકરાને 2 લાખ ને મારા બહુનો 3 લાખ પગાર ને મારા એટલા, તમારે તો એટલો જ. એટલે ત્યાંથી ખબર પડી જાય કે આના જીવનની અંદર રૂપિયાનું સ્થાન છે, માણસાઈ, કિંમત, જે માનસિક શાંતિ, આવું કાંઈ છે નહીં. મારા દીકરાના એટલું આમ, અમારોનું આમ, અમારા એટલું આમ આવે, અમારા એટલું આમ આવે, એટલું આમ આવે. ગમે એટલું આવતું હોય, મનથી સંતોષ હોય ને માણસને, એના પૃથ્વી પર કોઈ ન હરાવી શકે. મેં તમને એક દિવસ એનો વિડીયો બનાવીને કીધું હતું કે રાજા ભોજાઈ નહોતો હરાવી શક્યો. જે મનથી સંતોષ હોય ને, મને મનથી સંતોષ છે. ખાવી છે 2 રોટલી. આ શ્વાસ આપણો નથી, આ જીવન આપણું નથી. આ પૃથ્વીના જે 5 મહાભૂતો છે ને એનું બનાવેલું શરીર છે. 5 મહાભૂતો કાર્યરત છે. આપણો તો આત્મા આમાં આવ્યો છે. આ આત્મા જે છે એને ક્યારે વયું જવું પડશે એની આપણને ખબર નથી. તો કાલની ખોટી ચિંતા કોણ કરે? એટલે ઈશ્વરે જે પણ જીવન આપ્યું છે ને એટલું એની અંદર હું ખુશ છું કે આવા મારા જેવા જીવનની તો લોકો સપના જોવે છે. તો ભગવાનનો હું તો ઉપકાર માનું કે યુગ યુગાંતર હે પ્રભુ જીવન દે ને તો આવું જ દેજે, સંતોષવાળું જીવન દેજે. બાકી તો અદાણીને ને અંબાણીને સંતોષ નથી. કોઈ હજી અડિયું કાઢે રાખે છે નહીં. નીંદરની ગોળીઓ ખાવા અદાણીને એમ થાય કે અંબાણી આગળ નીકળી જાય, ને અંબાણીને એમ થાય કે અદાણી આગળ નીકળી જાય. એકબીજા આગળ નીકળતા હાવ આગળ એક દી વયા જાય. એના કરતાં આપણું જીવન સારું છે. તો આવજો. સીતારામ.